આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના 10 ઓગસ્ટ 2024 વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી 15 જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ 6100થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એએસપી સાહેબ અને વન વિભાગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 13થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી, તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા, તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ, સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ત્યારબાદ મહારેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડલા ગુંજી ઉઠ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડલા નોર્મલ રેન્જ, સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો। સાવરકુંડલા શહેરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વિડીયો બતાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સાથે રાખીને આજે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આપણા વહાલા સિંહોની જાગૃતિ માટે વર્ચ્યુઅલ સેલિબ્રેશન હાલ ચાલી રહ્યું છે, જેનો સાથ આપવા માટે આજે જેબી મોદી હાઈસ્કૂલના પટાંગણમાં 4682 સિંહ પ્રેમીઓની ઉપસ્થિતિમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રેલી સ્વરૂપે સ્લોગનો સાથે સાવરકુંડલા શહેરમાં સિંહોને બચાવવા માટે નારા બોલાવવામાં આવ્યા હતા અને આજે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સામાજિક વનીકરણ રેન્જના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને સાવરકુંડલા અમરેલી જિલ્લાના વન વિભાગના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા અને આજે કાર્યક્રમ યોજાયો હતો।